ભરૂચમાં 7.10 કરોડના ખર્ચે હાઇડ્રોલિક સીડીની ફાળવણી। ભરૂચ શહેરના દહેજ બાયપાસ રોડ તથા તવરા રોડ પર ઊંચી ઇમારતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આપત્તિના સમયે બચાવ કર્મીઓ સરળતાથી પહોંચી શકે તે માટે ભરૂચ નગરપાલિકાને રાજ્ય સરકાર તરફથી 7.10 કરોડના ખર્ચથી ટર્ન ટેબલ લેડર TTLની ફાળવણી કરી છે। આ હાઇડ્રોલિક સીડી 27 મીટર જેટલી ઊંચાઈ સુધી પહોંચી શકશે। ઊંચી ઇમારતોમાં આગ કે અન્ય આફતોના સમયે લોકોને બહાર કાઢવા તથા પાણીનો છંટકાવ કરવા માટે આ વાહન ખૂબ ઉપયોગી સાબિત થશે। આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ સહિતના મહેમાનોની હાજરીમાં તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। દહેજ બાયપાસ તવરા રોડ પર તથા ચાવજ વિસ્તારમાં ઊંચી ઇમારતો તથા નવા રહેણાંક વિસ્તારો આકાર લઈ રહ્યા છે, ત્યારે ફાયર સુવિધાઓમાં પણ હવે વધારો કરવામાં આવી રહ્યો છે। शहरी विकास शहरी गृह निर्माण विभाग द्वारा आज रोज भरूच नगरपालिका फायर विभाग ने एक अद्यतन फायर फाइटर एक आपवामां आव्युं छे, जेना पगले आज रोज माननीय धारासभ्य श्री तेमज प्रमुख श्री द्वारा तेनुं लोकार्पण करवा लोको माटे खुल्लुं मूकवामां आव्युं छे। आपणे गाडीनी खास विशेषतानी वात करीए तो 27 मीटरनी ऊंचाई धरावतुं आ व्हीकल लोकोनुं रेस्क्यू तेमज साथे साथे फायर फाइटिंगनी सुविधाथी पण सज्ज छे, जेमां हाई प्रेशर लो प्रेशर पंप आपवामां आवे छे, जेनी मददथी रिमोट द्वारा नीचे उभा रहीने ज 9मा माળ सुधीनी આગને 360 એંગલથી આપણે ઓલવવા માટે સક્ષમ છીએ। ભરૂચ એક ઔદ્યોગિક એકમ ધરાવતું જિલ્લો રહ્યો છે, જેમાં અવારનવાર આગ અકસ્માતના બનાવોમાં પહોંચી વળવા માટે આ એક ફાયર ફાઇટર ફાયર વિભાગને ખૂબ મજબૂત બનાવશે।